अरे जंग अरे जाए पर्वत आ जाए तो मित्रों जय माताजी बधाने અને હર હર મહાદેવ। તો અત્યારે હું છું ઊંઝા બસ સ્ટેશન બરાબર। તો જોઈ લેજો ઊંઝાનું બસ સ્ટેશન આવે બતાવું તમને થોડી વારમાં બરાબર। તો આજની આપણી જર્ની છે ઊંઝાથી જુનાગઢ બરાબર। જે નવી સ્લીપર બસ ચાલુ કરવામાં આવી છે તો આજે ઊંઝાથી જુનાગઢની સ્લીપર નાઇટ જર્ની રહેશે આપણી। એની સાથે સાથે તમને બધી ડ્રાઈવર સાહેબ જોડે વાતચીત કરીશું બરાબર કન્ફર્મ। એની સાથે બસ કેવી છે, સિટિંગ એરેન્જમેન્ટ, સ્લીપર અને લગેજ બોક્સ બધું આજે બતાવીશ બરાબર। તો વિડીયો સારા લાગતા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવું બરાબર। સબસ્ક્રાઈબ નથી કરતા તમે જોવો તો છો પણ સબસ્ક્રાઈબ બહુ ઓછા લોકો કરે છે બરાબર। તો બધાને એક રિક્વેસ્ટ છે સબસ્ક્રાઈબ જરૂરથી કરો બરાબર। તો બસ આપણી છે કરીબ 7:20 કરીબ 7:10 લાગશે બરાબર। તો ચલો સીધા હવે બસમાં જ મળીએ, ત્યાં સુધી હું તમને બતાવી દઉં બસ સ્ટેશન બરાબર। છીએ અત્યારે તો ઊંઝામાં બરાબર। અને મેક્સિમમ બધી એક્સપ્રેસ બસ આવે છે। તો પેલી બાજુ પડી છે અમદાવાદ લક્ઝરી બસ છે અહીંયા સુરત જવા માટે બરાબર। સામે રાજસ્થાનની બસ પડી છે। મેક્સિમમ બધી એક્સપ્રેસ બસો અહીંથી જોવા મળશે કે આ એકદમ હાઈવે ટચ છે। અમદાવાદ, પાલનપુર, પાટણ જવા માટે દરેક બસ અહીંથી તમને મળી રહેશે બરાબર। એની ટાઈમ ગમે તે ટાઈમે આવશો તો 24 કલાક બસો કન્ટિન્યુ ચાલુ હોય છે બરાબર। તો સીધી આવી બસ આવે ત્યારે બસનું બોર્ડ કરીશું અને બસ તમને બતાવીશું બરાબર। એની સાથે કંડક્ટર સુધી વાતચીત પણ કરીશું। બીજી વસ્તુ કે ઊંઝાને એકદમ બાજુમાં જે રેલવે ટ્રેક છે એ એક્ઝેક્ટ મુંબઈ દિલ્હી લાઇન છે બરાબર। તો ટ્રેન પણ ચાલુ હોય છે બરાબર। તો જોઈ લેજો એક ટ્રેનની એક થોડી સી ઝલક। તો મિત્રો ફાઇનલી આપણી બસ આવી ગઈ છે ઊંઝાથી જુનાગઢ બરાબર। એકદમ ફ્રેશ ન્યૂ ગાડી છે આપેલી છે। તો મોઢેરા એક્સપ્રેસ જોઈ લેજો બરાબર। એની સાથે બોર્ડ જોઈ લેજો ઊંઝા જુનાગઢ અને બસ નંબર છે 7773 ઊંઝા રાજકોટ જુનાગઢ વાયા મહેસાણા અમદાવાદ ચોટીલા હાઈવે ગોંડલ જેતપુર વીરપુર જુનાગઢ બરાબર। આ આપણું બોર્ડ છે। અંદર જઈને તમને સિટિંગ બતાવું છું બરાબર। તો બહારથી પહેલાં જોઈ લઈશું થોડું ચોકડું આપણે સીટ અરેન્જમેન્ટ ટોટલી, બેટરી બોક્સ, લગેજ બોક્સ, સ્ટેર વ્હીલ પાસેથી કંઈક આ રીતે દેખાશે બસ ગાડી। તો આ છે આપણું ડ્રાઇવિંગ કેબિન। આ છે આપણા મહેશભાઈ। આપણે ઊંઝાથી નીકળીએ તો જુનાગઢ કેટલા વાગે પહોંચે? 6:15। અને જુનાગઢથી આવવું હોય કોઈને તો રાત્રે કેટલા વાગે નીકળે? 6:30 નીકળે। અને કેટલા વાગે પહોંચાડે આપણને? ત્યાં 7:15। 7:15 એક્ઝેક્ટ આપણે કિલોમીટર કેટલા થશે અહીંથી? મિનિમમ 435 થી 455 સુધી હશે। 55 સુધી થાય એમ ને? કેટલા વર્ષથી તમે જોબ કરો છો અહીંયા? મારી નોકરીનો ટાઈમ તો 9 વર્ષ થયો, પણ ઊંઝા ડેપોમાં મને 2 વર્ષ થયા। ઊંઝા ડેપોમાં 2 એટલે આ જ ડેપોમાં છો ફરતી ના, દર શુક્રવારે તો જુનાગઢ બધું। ઓકે, થેન્ક યુ। તો ચલો આપણે અંદરનો ભાગ જોઈ લઈએ। 2x1 કોમ્બિનેશન બરાબર સીટનું। સાથે સાથે જેટલી પણ સીટો છે બધી પુશબેક સીટ જોઈ લેજો અહીંયાથી બરાબર। એની સાથે સાથે કેબલ પોઈન્ટ ચાલુ જ છે જોઈજો બરાબર। તો કેબલ પોઈન્ટ પણ આપેલા છે સાથે સેમ જ ઉપરની સાઈડ પર એ જ છે બરાબર। લાઇટનો પોઈન્ટ આપેલો છે સાથે 2 પોઈન્ટ પણ ઉપર આપેલા છે। 2ના સોફા છે સિંગલ ઉપર 15 સોફા રહેશે, નીચે 30 સીટ રહેશે બરાબર।
આ બાજુ 20 સીટ, આ બાજુ 10 સીટ ટોટલ. લાસ્ટની અંદર એક ઇમરજન્સી એક્ઝિટ આવેલું છે અને ફાયર શોપની બોટલ પણ છે આપેલી, બરાબર. ફાયર એક્ઝિટ જોઈ લેજો. તો ટોટલ એકદમ ફ્રેશ ગાડી છે, આરામદાયક. હા, એક વસ્તુ તમને બતાવીશ કે કચરો ના પડતા સાફ સફાઈ જરૂરથી કરજો, દરેકને એક નમ્ર વિનંતી છે, બરાબર. તો ચલો હવે, બરાબર, જોઈ લેજો એક બહારથી ને અંદરથી. તો મિત્રો એક્ઝેક્ટ ગાડી આપણે 7:30 નીકળી છે, બરાબર. ગાડી 10 મિનિટ લેટ પડી છે, પણ 7:30 અહીંથી એક્ઝેક્ટ આપણે નીકળી ગયા છીએ અને અહીંથી મેન સ્ટોપ જ આપણે કવર અપ કરશું. તો અહીંથી પહેલી સ્ટોપ આપણું કદાચ ડ્રાઈવર સાહેબ કહેતા ઉનાવા ગાડી અંદર જશે, તો ઉનાવા નાકામ પહેલું જ આવે છે, એટલે ઉનાવા થઈને પછી મહેસાણા જશે, બરાબર. તો ઉનાવા આવે ત્યારે તમને વાતચીત કરું, બરાબર. ઉનાવા પણ તમને બતાવીશ, જે મીરા દાદાની કહેવાય આપણી જે મસ્જિદ છે, બરાબર, ઉનાવા જ આવેલી છે. તો સીધા આપણે હવે મળીએ છીએ આપણે ઉનામાં, બરાબર. સ્ટેન્ડ લાવવું પછી લાગે. તો મિત્રો આપણે ઉનાવા પહોંચી ગયા છીએ, બરાબર. ઉનાવા જરાક નજર મારી લેજો કેવું છે. એક નાનું છોકરું ગામડું જ છે, મીરા દાદાનું જે મસ્જિદ છે અહીંયા આવેલી છે, બરાબર. તો આ છે ઉનાવા ગામ. તો બસ અંદર થઈને જ નીકળે છે. જે લોકો ઉનાવાથી પિકઅપ કરવી હોય ગાડી, તો ઉનાવા ગાડી અંદર આવે છે, તો તમે અંદરથી પિકઅપ કરી શકો છો. બીજી વાત કે ગાડી ફૂલ છે તો ઓલરેડી. તો જ્યારે પણ તમે લોંગ રૂટની જર્ની કરતા હોય તો રિઝર્વેશન જરૂરથી કરજો. તો આપણે અત્યારે આવી ગયા છીએ મહેસાણા બાયપાસ. તમે જોઈ શકો છો મહેસાણા બાયપાસ જે રસ્તો છે, બરાબર. જે જમણી બાજુ રસ્તો જશે બાયપાસ અમદાવાદ જશે અને આપણે જઈશું સિટીમાં મોઢેરા રાધનપુર ચોકડી અને મોઢેરા બસ સ્ટેશનમાં થઈને પછી આપણે અમદાવાદ તરફ જઈશું, બરાબર. તો સીધા મળીએ છીએ હવે મહેસાણા સેન્ટ્રલ બસ સ્ટેશન. રિક્ષામાં દોડતો ના આવું, મને બ્રેક પકડવાની આવે. આપણે આવી ગયા છે મહેસાણા રાધનપુર ચોકડી, બરાબર. તો જોઈ લેજો મહેસાણા રાધનપુર ચોકડી. નેક્સ્ટ આપણું સ્ટોપ છે મહેસાણા સેન્ટ્રલ બસ સ્ટેશન, એટલે કે મોઢેરા બસ સ્ટેશન, બરાબર. જૂના બસ સ્ટેશનમાં જાય નહીં, આટલું ધ્યાન રાખજો. તો આપણે પહોંચી ગયા છીએ મહેસાણા મોઢેરા બસ સ્ટેશન, એટલે કે જે નવું બનાવવામાં આવ્યું છે હાઈવે પર, ત્યાં, બરાબર. તો આ જોઈ લેજો કે નવું મોઢેરાનું બસ સ્ટેશન, બરાબર, આપણું મહેસાણા જિલ્લાનું. તો આ જ છે આપણું મહેસાણાનું બસ સ્ટેશન, બરાબર. અરે યાર નોટિસ બનતા હોય ને તો હું એક કોમન વસ્તુ કહું, તમે બધી લાઈનો માણસ ઉપાડ લે તો ગમે ત્યારે ગમે તો એને કોક તો આની ફીસ આલવી પડે ને. તો આપણું પ્રથમ ટોલ પ્લાઝા આવી ગયું છે, જે મહેસાણા અમદાવાદ હાઈવે છે, બરાબર. તો આ છે અમદાવાદ મહેસાણા ટોલ પ્લાઝા, બરાબર. તો નેક્સ્ટ તમે આવશો ને વધુ ના આવે, તમારા સંબંધો ઉપર જાય. વિસનગરમાં આપણે અઢારે આલમનું આખું ગ્રુપ ચાલે. ચૌધરીઓ 80 ચૌધરીઓ કઈ સાઈડમાં કરજો, સાઈડમાં કરવા કોઈ ગાડી સાઈડમાં લગાવો. તો મિત્રો લગભગ આપણે પહોંચી ગયા છીએ અંબિકાનગર, બરાબર. તો ઘણા મિત્રો કહેતા હતા કે નાના નાના બસ સ્ટેન્ડ જે છે એ પણ મને બતાવો તો ખ્યાલ આવે. તો અંબિકાનગર આપણે શૂટ કર્યું છે, વચમાં લીધું છે, બરાબર. અને નેક્સ્ટ આપણું કદાચ આવશે અદાલત સ્ટોપ કરશે તો, અને પછી સીધા આપણે રાણીપ અને અમદાવાદ સેન્ટ્રલ બસ સ્ટેશન.
પોલીસવાળા 2 જણા આવ્યા બરાબર કે ભાઈ અમારે ટ્રેનિંગમાં 100 ગેટ લીધું ભાઈ આટલું ઉભરે પણ ના ઉભરે ચાપ પડે હા ગાડી કેટલી વાર ઉભી રહે 10-15 મિનિટ તો બાપા રે તો અમે મોણસ છીએ ખાવું તો પડશે ને હું તો મિત્રો લગભગ આપણે પહોંચી ગયા છીએ અદાલત ચોકડી બરાબર. તો અહીંથી તમે સીધા જશો તો અમદાવાદ સિટીમાં જશો અને ડાબી સાઈડે વળીને જશો તો રાજકોટ બાજુ રસ્તો તમને મળશે બરાબર. તો આ જ છે આપણી અદાલત ચોકડી અમદાવાદ. ખબર અમારે જો અમારી જે કૃષ્ણનગર ચાલે ને અમારે અમારી પેથાપુર ચોકડી છે બરાબર. પેથાપુર અંદર અમારા ડેપો મેનેજર કાયદેસર અમે ડ્રાઈવરો અમારે કહી દીધેલું અમે પેથાપુર નહીં જતા હોય ચરાડા નહીં જતા. તો મિત્રો પહોંચી ગયા છીએ આપણે રાણીપ બસ સ્ટેશન બરાબર. તો જોઈ લેજો આ એકદમ નવું બનાવવામાં આવ્યું છે રાણીપનું બસ સ્ટેશન અને આના પછી આપણું સ્ટેન્ડ છે અમદાવાદ સેન્ટ્રલ બસ સ્ટેશન ગીતા મંદિર બરાબર. તો આ છે આપણું રાણીપનું બસ સ્ટેશન જોઈ લેજો. ગોવિંદભાઈ દેહના બાજુ લગાવી તો મિત્રો એક નજર મારી લેજો અમદાવાદ સાબરમતી નદી છે બરાબર. તો આ છે રાતની નદી અમદાવાદ સાબરમતી એકદમ નજર જ કંઈક અલગ છે. અને આ બ્રિજ છે આપણો સાબરમતી બ્રિજ જે સાબરમતી નદીના ઉપર થઈ જે બનાવવામાં આવ્યું છે બરાબર. તો નેક્સ્ટ આપણું સ્ટેન્ડ હવે છે સીધું ગીતા મંદિર અમદાવાદ. જગ્યા નહીં આલી તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ અમદાવાદ સેન્ટ્રલ બસ સ્ટેશન બરાબર. તો એક નજર મારી લેજો સેન્ટ્રલ બસ સ્ટેશન અમદાવાદ એટલે કે ગીતા મંદિર. મેક્સિમમ બધા જે પણ સ્ટેન્ડ આવ્યા છે બધા કવરઅપ કર્યા જ છે. વિડીયો બહુ ઝાંઝો લાંબો થયો છે એટલે વચમાં મેં કાપ્યું છે થોડું બરાબર. તો આ એક નજર મારી લેજો અને નેક્સ્ટ હવે સીધા આપણે કદાચ નેક્સ્ટ અહીંથી કે સ્ટોપ નથી હશે તો આપણે કવરઅપ કરી લઈશું. જગ્યા નહીં આગળ નહીં જગ્યા પેલી આ ગાડી અરે આ જગ્યા વિસનગરના વિવેકભાઈ 11 વાગે અમદાવાદથી નીકળ્યા છીએ. નેક્સ્ટ ટાઈમ કયું સાહેબ આપણું રેડી બગોદરા. નેક્સ્ટ ટાઈમ બગોદરા ના ઓ લીમડી પેલી બાજુ અવધ હોટલ નહીં. નેક્સ્ટ ટાઈમ બસ સ્ટેન્ડ બગોદરા. હા બગોદરા ઓકે સીધા બગોદરા બસ સ્ટેન્ડમાં નેક્સ્ટ હવે મળીએ. સાહેબ તમારું નામ શું? નામ મુકેશભાઈ. મુકેશભાઈ કેટલા વર્ષથી જોબ કરો? 28 વર્ષ. ઓકે તો ઊંઝાથી જુનાગઢ કેટલા કિલોમીટર થતું છે આપણું? 450.
અને જો વાયા રૂટ કરો એ કયા રૂટ પર નીકળે આપણી ગાડી? મહેસાણા, અમદાવાદ, લીંબડી, ચોટીલા, રાજકોટ, જુનાગઢ, ઓકે, જેતપુર, જુનાગઢ. ઓકે સાહેબ, જે હોલ્ડ કરીએ બરાબર નાસ્તા માટે ચા પાણી એક જગ્યાએ રહેશે આપણું? અવધ હોટેલ. ઓકે સર, તે પહેલાંથી આ જ રૂટ ઉપર છો કે બદલાતો રહ્યા? ફિક્સ જ છે. ઓકે માતાલ મઠમાં ગાડી પકડી છે પછી સાદી ગાડી મોકલી સાહેબ રિઝર્વેશન બંધ કરવાનું ભૂલી ગયા. મેસેજ ત્યાં નહીં હજે આવી ગાડી સાદી ગાડી મારી નોકરીએ દાખલ બરાબર. એ દરેક જગ્યાએ તમે જો ને વિસનગર ડેપો વડનગર સાદી ગાડી જો વિસનગર ડેપો બધા પેસેન્જર ઉભાડવું પડે બરોબર. હા મને બરાબર. પછી મહેસાણા આવ્યું, મહેસાણા હજી ભાઈ રિફંડ લેવાનું હોય એ ટિકિટ લઈ લ્યો બરોબર, નહીં લેવું એ રિઝર્વેશન ટિકિટ આપી દો બરાબર. તો મિત્રો આપણે હોટલ આવી ગઈ હતી અવધ હોટલ બરાબર. પણ તમે લોકો મને કહેતા કંઈ કમેન્ટ આપી હતી કે તમે લોકો જે નાસ્તો કરો ખાઓ છો બરાબર કેટલા રૂપિયા થાય છે એ અમને જણાવો કઈ હોટલ છે. તો હોટલનું નામ છે અવધ. તમને ખ્યાલ છે કે નાઇટમાં જો જર્ની હોય તો આપણે ખાતા નથી બરાબર, ફક્ત ચા પીએ છીએ. મેં ચા પીધી હતી અને ચાના મારા એક કપના 20 રૂપિયા મેં આપ્યા હતા બરાબર. તો જમવા માટેને શું પ્રાઇસ છે આપણને ખ્યાલ નથી, પણ મેક્ઝિમમ આપણે જે સોમનાથ જુનાગઢવાળી બસ છે એ અહીંયા ઊભી રહે છે, બાકીની તો કદાચ જમવાના કદાચ 100 અથવા તો 120 રૂપિયા જમવાના ચાલતા છે બરાબર. તો મેં તો અહીંયા કદી ખાધું નથી, પણ જે લોકો ખાધું હોય એમને ખ્યાલ હશે. કમેન્ટ કરજો અવધમાં કોણ કોણ જમ્યું છે બરાબર. તો મિત્રો પહોંચી ગયા છીએ આપણે ચોટીલા બરાબર. ચોટીલા હાઈવે એટલે કે હાઈવે પર જ છીએ. તો ચોટીલાનો નજારો એકવાર તમે જોઈ લેજો બરાબર. તો ખરેખર બહુ ઊંઘ આવે છે. તો હું અત્યારે જાઉં છું ઊંઘવા બરાબર. આંખ ખુલશે ત્યાં સીધા વાત કરીશ, નહીં તો પછી સીધા જુનાગઢ બસ સ્ટેન્ડમાં બરાબર. मैं तो यहाँ हम दिल के बुलाए ले जाने कहाँ रूठे सब यहाँ जाने कहाँ रह गए हम तो अकेले आवाज़ दे किसको यहाँ
ઊંઘ કરી બસ આવી હા? ઊંઘ બસ આવી હવે તારી માટે ઉભા રહ્યા. જાગ્યો તો એટલે હા? દવાની ચા પીવે, મસ્તાની ચા. હા હોટેલો બી તો મૂકો છો હોટેલો ઊંઘી ગાડી એટલે હું જાગ્યો તો હાથે કે નહોતો આવ્યો એ ભાઈ આવો ના ના જાગ્યો તો મોટું એ લેવાનું. થઈ ગયો આશીર્વાદ. આ બોર્ડ તો મિત્રો ગુડ મોર્નિંગ જુનાગઢ અને જુનાગઢનો ગેટ જોઈ લેજો બરાબર કારણ કે જુનાગઢ એક જૂનું શહેર છે બહુ પૌરાણિક ઇતિહાસમાં નામ છે આનું તો બરાબર તો જોઈ લેજો જુનાગઢનો ગેટ આપણે એન્ટ્રી લઈ રહ્યા છીએ અંદર બીજી વસ્તુ કે આગળ એક રસ્તો આવશે જે ગિરનાર પર્વત ઉપર જાય છે એ પણ રસ્તો હું તમને આગળ બતાવું છું બરાબર તો ચલો કન્ટિન્યુ વિડીયો ચાલુ રાખીએ આપણે તો મિત્રો જૂનાગઢ જે ગિરનાર પર્વત પર જવાનો રસ્તો છે એ ડાબી બાજુ રસ્તો જાય છે બરાબર જે આગળ ટ્રક જાય છે ડાબી બાજુ વળે છે આ રસ્તો જાય છે ગિરનાર પર્વત બરાબર તો જૂનાગઢ આવતા તો ઘેર ધ્યાનમાં રાખજો આગળ આ રસ્તો ડાબી સાઈડ જે જાય છે એ જાય છે ગિરનાર પર્વત અને આપણે જઈશું હવે સીધા બસ સ્ટેન્ડમાં બસ સ્ટેશન બતાવ્યું બરાબર દિવાલ પર છે ગેટ છે રાત્રિનો તો કંઈક અલગ જ નજારો જોવા મળે છે તો રાત્રે આપણે કદાચ રિટર્નમાં જઈએ છીએ જરૂર બતાવીશ રાત્રે બરાબર નેક્સ્ટ આપણે સીધા આપણે મળીએ છીએ જુનાગઢ પોલીસ સ્ટેશન અત્યારે હાલ છે જુનાગઢ સિટીમાં એટલે ડ્રાઈવર ના હોય એટલે પાછો નારાયણ સરોવર નારાયણ સરોવરથી સીધો અમદાવાદ આવો હતું પણ એ બે પ્રમાણનું મહેનતોનું હતું આવો તો મિત્રો પહોંચી ગયા છે જુનાગઢ બસ સ્ટેશન બરાબર જોઈ લેજો પાછળ જુનાગઢ બસ સ્ટેશન અને આ પડે આપણી બસ લાગી છે જે રાત્રે જઈને બસમાં જવું હોય તો કદાચ રાત્રે 9:30 નીકળે છે અને સવારે 7 વાગે પહોંચાડશે તમને ઊંઝા બરાબર અને અત્યારે પહોંચી ગયા છે બસ થોડી લેટ આવી હતી થોડી ચડી લેટ હતી પણ પહોંચી ગયા છે લગભગ 7:30 વાગ્યા છે બસનો ટાઈમ અહીંયા આવવાનો છે 6:30 પહોંચી ગયા છે પણ આજ થોડી લેટ હતી એટલે 7 વાગ્યા છે બરાબર તો એક્ઝેક્ટ આપણી બસ નીકળી હતી 7:30 નીકળી હતી ઊંઝાથી અને 7 વાગે આપણે પહોંચ્યા છીએ અહીંયા બરાબર તો ચલો મળશું એક નેક્સ્ટ નવી એક બર્ડ જર્ની સાથે ત્યાં સુધી લવ યુ બાય ટાટા જય હિન્દ જય ભારત નેક્સ્ટ બ્લોગ પણ એક તૈયાર રેડી જ છે બરાબર તો મળીએ છીએ હવે નેક્સ્ટ વિડીયો